કેમ છો ફ્રેન્ડ્સ? આજે હું તમને દર્શન કરાવવાની છું અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલું દુધાધારી મહાદેવ મંદિર. અંદાજે 250 વર્ષ જૂનું અને ઋષિ દત્તીજીની પવિત્ર તપોભૂમિ સાથે જોડાયેલું એક ઐતિહાસિક અને ચમત્કારિક સ્થળ છે. મંદિરના પ્રોપર લોકેશનની વાત કરીએ તો સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમ નજીક રિવરફ્રન્ટ સામે અને હોટલ સિલ્વર ક્લાઉડની સામે આવેલું છે આ મંદિર. તો તમે જોઈ રહ્યા છો આ સામે શ્રી દુધાધારી મહાદેવનું મંદિર છે. તો ચાલો આપણે મંદિરમાં જઈશું, મહાદેવના દર્શન કરીશું અને મંદિરની હિસ્ટ્રી જાણીશું. આ મંદિરના નામકરણની વાત કરીએ તો આ સ્થળે સંતો અને બાબા માત્ર દૂધનું સેવન કરીને તપસ્યા કરતા હતા, જેથી આનું નામ દુધાધારી મહાદેવ પડ્યું. અને આ મંદિરે તમને શિવલિંગના દર્શન થશે, જે ગાયના દૂધ જેવું સફેદ કલરનું છે થોડું. મંદિર પરિસરની ઋષિ દત્તીજીની પવિત્ર તપોભૂમિ તરીકે માનવામાં આવે છે. સ્થાનિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર આ ભૂમિ સાથે સતયુગથી જોડાયેલી કથા છે. માન્યતા મુજબ ઉત્તરાસુર નામના રાક્ષસના આતંકથી દેવો પરેશાન થયા ત્યારે ભગવાન વિષ્ણુની સલાહથી ઇન્દ્રદેવ ઋષિ દત્તીજી પાસે પહોંચ્યા હતા. વિશ્વ કલ્યાણ માટે ઋષિ દત્તીજીએ પોતાના અસ્થિઓનું મહાદાન કર્યું અને તેમના અસ્થિઓમાંથી વિશ્વકર્માએ વ્રજ બનાવ્યું, જેના દ્વારા ઇન્દ્રદેવે વૃત્રાસુરનો વધ કર્યો. આ કારણે ઋષિ દત્તીજીને ત્યાગ અને પરમાત્માની મૂર્તિ તરીકે યાદ કરવામાં આવે છે. અહીં આપણે દર્શન કરીશું બળિયાદેવ અને ગોગા મહારાજના. પૌરાણિક ભૂમિની વાત કરીએ તો આ પરિસર મહર્ષિ દત્તીજીના આશ્રમ અને તપોભૂમિ તરીકે ઓળખાય છે, જ્યાં તેમણે લોક કલ્યાણ માટે પોતાના હાડકાનું દાન કર્યું હતું. આપણે અહીંયા દર્શન કરીશું શ્રી મહર્ષિ દત્તીજી ઋષિજીના. આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે અને મંદિરના શિખર અને ગર્ભગૃહનું નિર્માણ વર્ષ 1927માં કરવામાં આવ્યું હતું. અને ફ્રેન્ડ્સ, પવિત્ર એવો મહાદેવનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આજે પણ ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. મંદિર સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ વહેલી સવારથી રાત્રિના 12 વાગ્યા સુધી ભક્તોનો પ્રવાહ જોવા મળે છે. મંદિરના પવિત્ર પરિસર સાથે અઘોરી બાબાની આશરે 1 સદી જૂની જીવન સમાધિ પર જોડાયેલી હોવાનું સ્થાનિક લોકો જણાવે છે. માન્યતા મુજબ એક સિદ્ધ અઘોરી સંતે ધ્યાન અવસ્થામાં ભૂગર્ભ સમાધિ લીધી હતી. આ સમાધિ સાથે જોડાયેલી સૌથી અનોખી પરંપરા એટલે સળગતી સિગારેટ અર્પણ કરવાની પ્રથા. સ્થાનિક માન્યતા મુજબ અઘોરી બાબા તપ દરમિયાન સિગરેટ પીતા હતા, તેથી તેમની યાદમાં ભક્તો અહીં સિગારેટ અર્પણ કરે છે. દર ગુરુવારે 5 ગુરુવારની માનતા રાખીને સિગરેટ અને ગુલાબના પુષ્પ અર્પણ કરવાની પરંપરા પણ જોવા મળે છે. આજે તમે સામે જોઈ રહ્યા છો, અહીંયા શ્રી અઘોરી દાદાની સમાધિ છે. દુધાધારી મહાદેવની પૂજા સાથે અઘોરી દાદા પ્રત્યેની આસ્થા અને 5 ગુરુવારની માનતા અહીં આવનાર શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણ બની છે. આ મંદિરની પૌરાણિક કથાઓ, ઋષિ દત્તીજીની તપોભૂમિ, દુધાધારી મહાદેવની ભક્તિ અને અઘોરી બાબાની અનોખી પરંપરા, આ બધું મળીને આ સ્થળને અમદાવાદના ધાર્મિક અને હેરિટેજ પરિપ્રેક્ષ્યમાં વિશેષ બનાવે છે. તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આટલું જ. અને તમે પણ આ મંદિર ના જોયું હોય મહાદેવનું, તો તમે પણ અહીંયા દર્શન કરવા જરૂરથી આવજો. મંદિરનું એડ્રેસ તો મેં તમને જણાવી દીધું છે. અને પવિત્ર એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને આપણે મહાદેવના દર્શન કરી રહ્યા છે. અને તમે પણ મારી સાથે મહાદેવના દર્શન કરવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. આવજો, બાય બાય, ટેક કેર.